કે ભાઈ ખાસ કરીને આ વિડીયોની અંદર નિહાળજો, કેમ કે આપણે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હવે બે દિવસની અંદર આપણે 2100 સબસ્ક્રાઈબર થઈ જાય. તો આ વિડીયો એની ખુશીમાં છે અને આજ આપણા માતાજીના મંદિરથી આપણે નીકળવાનું છે બહાર સુરત જવા માટે. તો ઠેઠ સુરત પહોંચું ને ક્યાં જાવશો ને ઠેઠ સુધીનો વિડીયો તમને આખો બતાવી દે, કાયમના રૂલ પ્રમાણે ક્યાં આપણે જઈએ છીએ. પણ આ વિડીયોની અંદર બધાય બના રહીજો. તો બધાને જય માતાજી. હલો મારી યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી, જય વીર વસરાજ. મારી ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયો શરૂ કર્યો છે આપણા મંદિરની અંદરથી જ, કેમ કે આપણા મંદિરેથી જ આપણે શરૂ કર્યો છે ને હવે આપણે પછી જવાનું છે માતાજીના મંદિરે. આ વિડીયો કેવો લાગે કેવો નહીં મને લાઈક કરજો. આજ મંદિરેથી જ આપણે દર્શન કરીને નીકળવાનું છે. મસ્ત મંદિર છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે એક માતાજીના મંદિરે દર્શન કરવા માટે. બરોબર, આપણે તૈયાર થઈ ગયા છીએ, બધા તૈયાર થાય છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ. પણ આજ મારી જોડે કોઈ આવવાનું નથી, એ એના કામ માટે જાય છે. કેમ કે એટલે આપણે આપણી રીતે બ્લોગ અપલોડ કરતા હોઈ. તો ખાસ કરીને આ વિડીયોની અંદર બન્યા રહેજો, જોજો આખો વિડીયો ને મને કહેજો કેવો લાગ્યો એમ મને જણાવજો. ને ખાસ કરીને જય શ્રી કૃષ્ણ. આપણે જવું છે મેરડીમાના મંદિરે. બરોબર, મેં તમને કીધું ને હું આગળ જઈને તમને લોકેશન બતાવીશ. એટલે આપણે પહોંચી ગયા છીએ. આમ જુઓ આ વાડીઓના વ્યૂ કેવા આવે છે ને અત્યારે તો બરોબર 5:30 6:30 જેવું થઈ ગયું છે. મસ્ત વ્યૂ આવે છે અહીંના. બરોબર, ને આ વાડીઓ વિસ્તાર છે જો મસ્ત મસ્ત અમારા ગોથણ ગામની વાડીઓ વિસ્તાર છે. અમે આવી ગયા છીએ ભાઈ અહીં જો વિડીયો બનાવવા ખાસ. બરોબર, અહીંથી આપણે મેરડીમાના મંદિરે જવું છે. મેં આ બાજુ ખોલાવા કે મેં આ લોકેશન માટે વ્યૂ માટે જ આ વિડીયો અહીંયા બનાવવાનો છે. તો અહીંનો વ્યૂ કેવો આવે છે મને ખાસ કરીને જણાવજો. બરોબર, મસ્ત એકદમ લોકેશન એકદમ મસ્ત. જય મેરડી માતા, જય માતાજી, જય મેરડીમાના મંદિરે જવા માટેનો રસ્તો જો એકદમ ક્લિયર છે ને વ્યૂ પણ એવા આવે છે અને પક્ષી પણ જો કિલકોર કરતા જાય છે અહીંયા. બરોબર, મસ્ત પોપટ બોલે છે. પોપટ છે પોપટ. જો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ હવે. બરોબર, હવે મેરડીમાનું મંદિર નજીક જ છે. બરોબર, જો આ બધા દર્શન કરીને વહી આવે છે. આજ મંગળવાર છે, મંગળવારે આપણે જવાનું હોય મેરડીમાના મંદિરે. કેમ કે મેરડીમાના મંદિરે તાવા ચાલુ હોય ને આપણે જવાનું હોય. અને આ બાજુનું લોકેશન છે તમે ફાડી નાખે એવું વ્યૂ આવે છે. જોવા તમે મસ્ત લીલું સમ જેવું છે ભાઈ. જો એકદમ મસ્ત મસ્ત ઘટાડો. સૂર્યનારાયણ ભગવાન અસ્ત થવાની તૈયારીમાં છે. કેમ કે 6:30 આજુબાજુનો સમય થઈ ગયો છે અને વ્યૂ હોય એટલે તમારે કઈ ઘટે જ નહીં. હવે ટૂંક સમયની અંદર મેરડીમાનું મંદિર આવી જાય. બરોબર, કેવું લાગ્યું મને ખાસ કરીને કહેજો. ને આજ આપણા ગાડીના ડ્રાઈવર અમારા આશીષભાઈ છે, પોતે જુઓ આશીષભાઈ ગાડી હગાડે છે. એટલે આપણે વાહે કાંઈ ટેન્શન છે નહીં, આપણે સીધો બ્લોગ બનાવવાનું જ હોય. બરોબર, હવે આપણે ટૂંકમાં આગળ મેરડીમાના દર્શન કરીને પછી આગળ આ મંદિરનું હું તમને બતાવું છું. આજ બે મંદિર આપણે બે મંદિરે જવાનું છે, ક્યાં ક્યાં જવાનું છે હું તમને બતાવીશ. જય ભગવતી મેરડી. જો આપણે આવી ગયા છે મેરડીમાના મંદિરમાં. જો મેરડીમાને આપણે દર્શન કરી લીધા છે ને હવે પછી એના મેરડીમાના દર્શન કર્યા પછી હું તમને બીજા મંદિરે લઈ જાય. એટલે અહીંયા આપણે મંગળવારે આવવું જ પડે, કેમ કે માતાજીના દર્શન કરવા માટે આપણે દર મંગળવારે મેરડીમાના દર્શન કરવા આવીએ. કેમ કે મજા જ આવ્યા કરે એવું છે. ને માતાજીની જો અહીં અખંડ ધ્વજ પણ ચાલુ હોય. જો માતાજીની અખંડ ધ્વજ પણ ચાલુ જ રહે છે. પૈસાનું સમોસાનું રવિવારે ફાઇનલ ખાવાનું છે. રવિવારે હિસાબ બધો થઈ જાય એટલે બધો હિસાબ થઈ જાય સોમવારે રવિવારે. જય માતાજી, જય મા મેરડી. જો આપણે આવી ગયા છે મેરડીમાના મંદિરે. જો આ મેરડીમાનું મંદિર છે, અહીંયા આપણે દર મંગળવારે આવતા જ હોઈએ. અને જો અહીંયા જગ્યા પણ વિશાળ છે. આમાં રવિવાર ને મંગળવાર જો અહીંયા તાવા બહુ હોય, માણસો પણ દર્શન કરવા પણ બહુ હોય. અને અહીંના વ્યૂ એટલે મસ્ત વ્યૂ આવતા હોય. અને દર મંગળવારે માતાજીના દર્શન કરવા જો આ કૂતરા છે અહીંયા 4-5 આવા માતાજીના મંદિરની અંદર આજુબાજુ ફરતા હોય. તો આ માતાજીનું આખું મંદિર છે. જો
તો આ બધા કૂતરા અહીંયા બેસતા જ હોય કાયમ માટે, એને હાટું બધા ખાવાનું લાવે, બરોબર. અને આ તાવાની જગ્યા છે. જો એ માતાજીનો ચૂલો હોત છે. આ બધા તાવા પીડા છે. બધા રવિવારે ફૂલ હોય અહીંયા ભાઈ, એકદમ મસ્ત લોકેશન સારું છે. જેને તાવો કરવો હોય એને પોગી જવાનું. જય માતાજી, જય વીર વસરાજ. જો આમ જવાય છે ભાઈ હવે પીપોદરા. આ છે ગલુડી. ગલુડી એટલે સ્વામિનારાયણ ભગવાનના બેહાડેલા હનુમાન દાદા. એટલે ત્યાં છે હનુમાન દાદાનું ભવ્યથી ભવ્ય મોટું મંદિર. એના પણ આપણે દર્શન કરવાના છે. પણ આજના બ્લોકમાં કાલના બ્લોકમાં આજ જવાનું છે આપણે માતાજી ભગુડા પીપોદરા માતાજીનું કેમ કહેવાય મોગલમાના દર્શન કરવાના છે. માતાજી જો આપણી ગાડી હાલી જાય છે. હવે આપણે કામરેજ બાજુ ગલોડીથી કામરેજ સીધું, એટલે હવે સીધું આવશે પીપોદરા, બરોબર. જો આપણી ગાડી હવે હાઈવે ઉપર કામરેજ હાઈવે ઉપર બરોબર જઈ રહી છે. તમે બધે બાબુ જાય છે. માતાજી આજે મંગળવાર છે એટલે માતાજીના દર્શન કરવા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. જુઓ હવે ભગવાન માતાજીના મોગલના દર્શન કરવા માટે આ બ્લોકની અંદર ઠેઠ સુધી બન્યા રહ્યો, કેમ કે આપણે માતાજીના દર્શન ઠેઠ સુધી તમે બતાવી દેવું, બરોબર. આજે છે મંગળવાર અને અહીંયા મંગળવારના દિવસે માણસો બહુ દર્શન કરવા આવે છે, બરોબર. જોઈ લ્યો પબ્લિક, તમે કેટલું પબ્લિક છે આની અંદર. એટલે મસ્ત માતાજીના દર્શન કરવા તો ઠેઠ સુધી મારા બ્લોકની અંદર બન્યા રહેજો, બરોબર. તો આ છે માતાજીનો ગેટ એન્ટ્રી. તો આપણે ગેટની અંદર દર્શન કરવા માટે એન્ટર થઈ જાય છીએ. લીધું છે હવે જવું છે માતાજીના દર્શન કરવા માટે, બરોબર. જય ભગવતી જય મંગલ. જો આ માતાજીના દર્શન કરો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંથી માતાજીની અંદર દર્શન કરવા જવાના છે. જય ભગુડા વાળી જય માતાજી. હે માતાજી જય માતાજી. જો આ શ્રીફળ અંદર હોમી જવું છે માતાજીના ઓલામાં. જય માતાજી. હે મા મોગલ. જય ભગવતી. હે માતાજી. જોજો માતાજીનો ધૂળો કેવો અખંડ ચાલી રહ્યો છે, મસ્ત. ને બધા દર્શન કરી રહ્યા છે મસ્ત. દર્શન તો મજા આવે એવું છે. આપણે પણ દર્શન કરી લઈએ. જય માતાજી. જય ભગુડા વાળી જય મારી જય માતાજી. જય માતાજી. આપણે પણ માતાજીના દર્શન કરી લઈએ. જય ભગવાન. કરી લીધા છે મસ્ત. જો અહીંયા માતાજીનું મંદિર પણ છે, મસ્ત દર્શન કરી લીધા છે માતાજીને. અને અહીંયા માતાજીનો ફોટો બોટો પાડવો હોય તો અહીંયા પડી શકો તમે. પીપોદરાની અંદર આ રીતે માતાજીનું મોગલમાનું આ રીતે મંદિર છે. જય માતાજી. જો અમારા આશીષભાઈ માતાજીનો સાઈડનો કરે. હાથ એટો લઈ લે એ ભાઈ, હાથ તો એટો લઈ લે. એટલે ભાઈ આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ પીપોદરા. અને પીપોદરાની અંદર આરતીનો સમય થઈ ગયો છે તો હું તમને આરતીના પણ દર્શન કરાવી દઈ. અમે જો આરતીમાં આવી ગયા છીએ ને અમે બંને બાપ દીકરો ચારે જઈએ, પણ આરતીની અંદર તમે જો માણસો પબ્લિક હવે આરતી કરવા માટે બધું ઊભું રહી ગયું છે, કેમ કે ભાઈ આરતી શરૂ થવાનું તૈયારી છે. માતાજીના પૂજારી પણ આવી ગયા છે. જો જાય છે અંદર આરતી માટે, બરોબર. ઘણું છે જો. આ વિડીયો કેવો લાગે ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલમાં નવા જોડા તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય મોગલમાં લખવાનું નહીં ભૂલતા. જય મોગલમાં.
સિકોદરા માતાજીની આરતીમાં બધા આવી ગયા છે. બધા હવે આરતી પર લેટ થઈ ગયા છે. આરતી મસ્ત છે, માતાજીની મોગલમાની આરતી છે. બરોબર, મસ્ત આરતીમાં છે. તમને કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. આપણે ઊભા રહી ગયા છે મહાદેવના મંદિરે. બરોબર, તો અહીં મોગલમાનો ફોટો મૂકેલો છે. મહાદેવનું મંદિર છે. બરોબર, અહીંયા પણ મહાદેવની લીંક છે. નંદી મહારાજ છે. આ બાજુ માણસો બહુ છે ભાઈ આરતીમાં. અમારા આશીષ તો આરતીમાં લીક થઈ ગયો છે. બરોબર, મસ્ત છે આરતીમાં. બરોબર, આ જગ્યા છે મોગલમાની બધી. માતાજીનો આરતીનો ભાઈ ટાઈમ થઈ ગયો છે. આરતી પૂરી થઈ ગઈ છે. પબ્લિક બધું દર્શન કરવા પહોંચી ગયું છે. પબ્લિક બધું દર્શન કરવા મળ્યું છે માતાજીના. જોઈ લો, હવે આપણે પણ દર્શન કરવા જવા છે. માતાજીના આરતી વારતીના દર્શન કરી લઈએ આપણે, અને પછી આપણે અહીંથી નીકળીએ. બરોબર, બધું દર્શન કરવા મળ્યા છે બધા. બરોબર, આપણે પણ દર્શન કરવા